નમસ્કાર. ચાલો મિત્રો, આપણે શ્રી કૃષ્ણની ભક્તિ અને પૂજા વિશે વાત કરીશું, તો આપણે ધ્યાનથી સાંભળીશું. ચાલો મિત્રો, આજે આપણે એક એવા શ્રી કૃષ્ણ ભગવાન પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ભક્તના મનમાં હોય છે. ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા? ઘણા લોકો વિચારે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કઠિન તપસ્યા, મોંઘા નૈવેદ્ય કે મોટા આયોજનની જરૂર પડે છે, પણ વાસ્તવમાં એવું નથી. ભગવાન ભૌતિક વસ્તુના ભૂખ્યા નથી. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. મિત્રો, ભગવાન કનૈયાએ ગીતામાં કહ્યું છે કે જે મને પ્રેમથી એક પાંદડું, ફૂલ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, હું તેનો સ્વીકાર કરું છું. મહાભારતમાં ભગવાનને દુર્યોધનનો 56 ભોગ ત્યાગીને વિદુરજીના ઘરે જઈને માત્ર ભાજી ખાધી હતી, કારણ કે ત્યાં સાચો પ્રેમ હતો. મિત્રો, ભગવાનને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કોઈ લાચાર, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી. મિત્રો, નરસિંહ મહેતાએ પણ ગાયું છે, વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે. જ્યારે તમે કોઈના આંસુ લૂછો છો ત્યારે ઈશ્વર આપોઆપ પ્રસન્ન થાય છે. મિત્રો, આપણા કર્તવ્યને ઈમાનદારીથી નિભાવવું એ પણ ભગવાનની પૂજા જ છે. કોઈની સાથે છળકપટ ન કરવું અને દરેક જીવ પ્રત્યે દયાભાવ રાખવો એ ભગવાનને અતિ પ્રિય છે. મિત્રો, સબરીના બોરનું ઉદાહરણ આપણે સૌ જાણીએ છીએ. સબરીએ ભગવાન રામને ચાખી ચાખીને મીઠા બોર ખવડાવ્યા હતા. એ બોર એઠા હતા, છતાં ભગવાનને તે ખૂબ પ્રેમથી ખાધા, કારણ કે તેમાં સબરીનો પવિત્ર પ્રેમ અને અતૂટ શ્રદ્ધા હતી. મિત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે જંગલમાં જવાની કે સંસાર છોડવાની જરૂર નથી. બસ મન પવિત્ર રાખો, વાણીમાં નમ્રતા રાખો અને નિસ્વાર્થ ભાવે કર્મ કરો. જ્યાં પવિત્રતા અને પ્રેમ છે ત્યાં ભગવાન સદા પ્રસન્ન રહે છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.